ડૉક્ટર ડીબી રાણીના પ્રભારી ગરડા નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવામાં છે. એવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સમગ્ર ગુજરાતની 77 નગરપાલિકા માટે જૂના અનુભવી આગેવાન કાર્યકરોને નગરપાલિકાઓની જવાબદારીઓ સોંપી છે. એના ભાગરૂપે આજે અહીંયા ગરડા ખાતે આવવાનું બન્યું. અમારી સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રજી પણ આવ્યા છે. પહેલી વખત એવું બન્યું છે કે નગરપાલિકાની ચૂંટણીની અંદર દિલ્હી કક્ષાએથી કોઈ અગ્રણીને મોકલવામાં આવ્યા હોય. આજે એમને પણ માર્ગદર્શન આપ્યું. ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષની કેવી રીતે જીત થાય અને ગરડાની અંદર કેવી રીતે નગરપાલિકા હાંસલ કરી શકાય એ માટે એની વિચારણાઓ કરી. એમાં બધા જ આગેવાનોએ ખુલ્લેથી ભાગ લીધો, સૂચનો થયા અને આગળની કેવી રીતે કાર્યવાહી કરી એની રણનીતિ ઘડવામાં આવી. હવે આવતા દિવસોની અંદર ફરીને પણ મિટિંગો થશે અને લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થશે. કોંગ્રેસની અંદર ભૂતકાળમાં જે ખામીઓ રહી ગઈ હશે એને સરખી કરવામાં આવશે અને વધુને વધુ લોકોને જોડી અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પક્ષ ફરીને વિજયી બને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ. ઈશ્વરભાઈ, શહેર કોંગ્રેસની સમિતિની આજે શહેરમાં એક બેઠક યોજાઈ હતી નગરપાલિકાની તૈયારીઓ લઈને. શું આવતા દિવસોમાં નગરપાલિકા કોંગ્રેસ કબજો મેળવશે? 100% કબજો મેળવશે, કારણ કે આ જે બીજેપી છે, જે ભાજપ શાસિત નગરપાલિકા છે, આ ભાજપના લોકો ગરડાને જેમ એક ગાય માતાને જેમ ઈતળી ચોંટી જાય અને લોહી સૂસતી હોય એમ આ ભાજપના લોકો ગરડા નગરપાલિકાને લોહી સૂચી રહ્યા છે અને ગરડા નગરપાલિકાને ખોખલી કરી નાખી છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે અને માત્ર ને માત્ર જે ભાજપના લોકો છે એ પોતાનો સ્વાર્થ જોવે છે. ગરડાનું સેજ પણ વિચારતા નથી. જ્યાં જોવો ને ભ્રષ્ટાચાર થયો છે. 10 કરોડ રૂપિયાનું છે ફિલ્ટર પ્લાન્ટ, પણ તમે અંદર એક ગ્લાસ પાણી ફિલ્ટર થઈને નીકળ્યું નથી અને આ ફિલ્ટર પ્લાન્ટની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. અંદરથી પાણીના ટાંકા જેને જોઈએ લઈ ગયા છે અને સીસીટીવી કેમેરા ફોડી નાખ્યા છે અને અંદર જે મોટી 50 હોર્સ પાવરની જે મોટરું ભારે કિંમતી છે એ નગરપાલિકાની વહી ગઈ છે. આવા જે રિવરફ્રન્ટ છે, શમશાનની વાત કરો, આવા જે નાળાઓ બન્યા છે, રોડ રસ્તાઓ બન્યા છે, ગરડાની જે પરિસ્થિતિ છે ખરેખર એક વિચારવા જેવી છે. કારણ કે ગરડાના લોકોને અત્યારે અમે કહીએ છીએ કે આ ભાજપના લોકો પોતાનો સ્વાર્થ જોવે છે અને આવનારા દિવસોની અંદર આ જે ગરડાના લોકો છે એ આ ભાજપને એમના પાઠ ભણાવવાના છે. કારણ કે ગરડાને માત્ર ને માત્ર એને સૂસવાનું કામ કર્યું છે. એટલે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ 100% સરકાર બનાવશે અને કોંગ્રેસ એક ગરડાને નવું ગઢપુર બનાવશે.